રામ જય જય રામ શ્રી રામ જય જય રામ રામ જય જય રામ શ્રી રામ જય જય રામ મંગલ ભવન અમંગલ હારી મંગલ. નમસ્કાર મિત્રો, ડીઆર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું કૃષિ યાંત્રિકીકરણ યોજના અમદાવાદના ખેડૂત માટે વરદાન રૂપ સાબિત થઈ. શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ. અમદાવાદના ખરાટી ગામના અનુસૂચિત જાતિના એક સામાન્ય ખેડૂત મહેશભાઈ રામજીભાઈ દુલેરા આજે માત્ર પોતાના ગામમાં જ નહીં પરંતુ આજુબાજુના ગામોમાં પણ એક સફળ ખેડૂત તરીકે ઓળખાય છે. તેમની આ સફળતાની શરૂઆત ત્યારે થઈ જ્યારે તેમને કેન્દ્ર રાજ્ય સરકારની એક મહત્વાકાંક્ષી યોજના સબ મિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન વિશે જાણકારી મળી. મહેશભાઈ જણાવે છે કે એક સમયે તેમની પાસે આધુનિક ખેતીના સાધનો ખરીદવા માટે પૂરતા પૈસા નહોતા. તેઓ હાર્વેસ્ટર ખરીદવા માગતા હતા, પરંતુ તેમને આ માટેની કોઈ સરકારી સહાય યોજના વિશે ખબર ન હતી. એક દિવસ તેમની મુલાકાત ગ્રામ સેવક સાથે થઈ અને તેમણે મહેશભાઈને આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની સલાહ આપી. મહેશભાઈએ તુરંત જ આ પોર્ટલ ઉપર અરજી કરી. તેમની અરજી જિલ્લા પંચાયત દ્વારા મંજૂર કરવામાં આવી અને ત્યારબાદ નિયમાનુસાર હાર્વેસ્ટરની ખરીદી અને ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ. 3 મહિનાની અંદર જ તેમના ખાતામાં સબસિડીની રકમ જમા થઈ ગઈ. મહેશભાઈની ખુશીનો પાર ન રહ્યો. હાર્વેસ્ટર ખરીદ્યા બાદ મહેશભાઈએ પોતાના ખેતરમાં કામ કરવાનું શરૂ કર્યું. સાથે સાથે તેમણે પોતાના ગામ અને આજુબાજુના ગામોના જરૂરિયાતમંદ બીજા ખેડૂતોના પાકની કાપણી કરી આપવાનું પણ શરૂ કર્યું. આનાથી એમને સારી આવક થવા લાગી. તેમની આર્થિક સ્થિતિ મજબૂત બની. આ સફળતાથી પ્રોત્સાહિત થઈને મહેશભાઈએ ગંઠા બાંધવાનું બેલર ખરીદવાનો પણ નિર્ણય લીધો, જેનાથી તેઓ ડાંગરના પરારના ગઠ્ઠા બાંધીને વધારાની આવક મેળવવા લાગ્યા. આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.આઈ. પટેલ જણાવે છે કે કેન્દ્ર રાજ્ય સરકારશ્રીના ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાના માધ્યમથી ખેડૂતોને હાર્વેસ્ટર અને બેલરની ખરીદી માટે સબસિડી આપે છે. હાર્વેસ્ટરની બજાર કિંમત આશરે 28થી 30 લાખ રૂપિયા જેટલી છે, જેના પર ખેડૂતોને 6.50થી 12.50 લાખ રૂપિયા સુધીની સબસિડી મળે છે. જ્યારે બેલરની બજાર કિંમત 12થી 14 લાખ રૂપિયા છે, જેના પર કેન્દ્ર રાજ્ય સરકારશ્રીના ખેતીવાડી વિભાગ દ્વારા લગભગ 5 લાખથી 6.5 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. સબસિડીવાળી કૃષિ યાંત્રિકીકરણ યોજનાઓ જેમ કે સબ મિશન ઓન એગ્રીકલ્ચરલ મિકેનાઇઝેશન ખેડૂતો માટે એક વરદાન રૂપ સાબિત થઈ છે. આ યોજના અંતર્ગત સરકાર ખેડૂતોને હાર્વેસ્ટર, બેલર, લેસર, લેન્ડ લેવલર, પાવર ટીલર, રીપર જેવા આધુનિક કૃષિ સાધનો ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી નાના, મહિલા અને સીમાંત ખેડૂતો પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમની ખેતીને વધુ કાર્યક્ષમ અને ઉત્પાદક બનાવી શકે છે. સબસિડી મળવાથી ખેડૂતો પર આર્થિક બોજો ઓછો થાય છે અને તેઓ સમયસર ખેતીના કાર્યો કરી શકે છે, જેના પરિણામે પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો થાય છે. મહેશભાઈની જેમ અનેક ખેડૂતોએ આ યોજનાનો લાભ લઈને પોતાની આવક બમણી કરી છે અને આત્મનિર્ભર બન્યા છે. આ યોજના કૃષિ ક્ષેત્રે આધુનિકરણ લાવવામાં અને ખેડૂતોના જીવન ધોરણને સુધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. મહેશભાઈ આ યોજનાના ફાયદા જણાવતા કહે છે કે અત્યારના કમોસમી વરસાદની સ્થિતિમાં જો પોતાનું હાર્વેસ્ટર અને બેલર હોય તો તાત્કાલિક પાકની કાપણી કરી શકાય છે. રાજ્ય સરકારની સહાયથી ખરીદેલા આ મશીનોને કારણે તેઓ આવી કપરી સ્થિતિમાં પણ પોતાનો પાક બચાવી શક્યા છે. આજે મહેશભાઈ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. સમયસર પાકની કાપણી અને મશીનથી અન્ય ખેડૂતોને ભાડેથી પાકની કાપણી કરી આપીને તેઓ વધારાની આવક મેળવી રહ્યા છે, જે તેમના પરિવાર માટે સમૃદ્ધિ લઈને આવી છે. ગુજરાત સરકારની આ યોજના ખરેખર ખેડૂતો માટે આશીર્વાદરૂપ
સાબિત થઈ છે, જેનું જીવંત ઉદાહરણ મહેશભાઈની સફળતાની ગાથા છે. દર્શક મિત્રો, આવા વધુ સમાચારો માટે જોતા રહો DR ન્યૂઝ. નમસ્કાર. श्री राम जय जय राम, श्री राम जय जय राम.